આગળના દાખલાની અંદર થોડુંક રહી ગયું હતું, એ આપણે જરાક વાતો કરીએ. એમાં પ્રમાણસૂચક સૂત્ર આગળનું દાખલું. એમાં પ્રમાણસૂચક સૂત્ર NO2 થતો હતો, કારણ પૂર્ણાંક સંખ્યા 1 અને 2 આપતી હતી. એ હિસાબે પ્રમાણસૂચક સૂત્ર ભાગ નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16, 32 એટલે 46 ગ્રામ થતો હતો. મિત્રો, અણુભાર આપેલો છે. અણુભાર કેટલો છે? તો 92 ગ્રામ પ્રતિ મોલ છે. આના ઉપરથી એ આપણે ખબર હશે કે n એટલે પૂર્ણાંક સંખ્યા, અણુભારને પ્રમાણસૂચક સૂત્ર ભાર વડે અમે ભાગીશું. તો અણુભાર 92 થવા, પ્રમાણસૂચક સૂત્ર ભાર 46 થવા, તો પૂર્ણાંક સંખ્યા 2 આવશે. કેટલી આવશે? 2 આવશે. આ જે ખરી એ જે પૂર્ણાંક સંખ્યા ખરી એ n છે. n ને તમે પ્રમાણસૂચક સૂત્ર વડે n 2 છે. પ્રમાણસૂચક સૂત્ર NO કયું છે? n. આનો મલ્ટીપ્લિકેશન ગુણાકાર કરશો તો N2O4 થશે. મિત્રો, આ અણુ સૂત્ર થઈ ગયું. શું થઈ ગયું? અણુ સૂત્ર. આનું નામ છે ડાયનાઇટ્રોજન ટેટ્રાઓક્સાઇડ. આવું છે મિત્રો. આની વાત કરીએ. આ જવાબ સાચો છે કે ખોટો એ પણ આપણે વાત કરીએ. નાઇટ્રોજન 2 છે, 14 28, ઓક્સિજન 16 છે, 16 64. આ બંનેનો સરવાળો કરશો તો 92 ગ્રામ પ્રતિ મોલ થશે. માટે આપણે દાખલાની અંદર જે અણુભાર આપેલો હતો એટલો અણુભાર આવી જતો હોય છે. એટલે આપણે જે અણુ સૂત્ર નક્કી કર્યું એ બિલકુલ સાચું નક્કી કર્યું. ઓકે, આની વાત કરીએ. તમે પણ આવા દાખલા સ્વપ્રયત્ને કરતા રહેજો. હું વિડીયો પૂરો થાય પછી એ સ્વપ્રયત્ન માટે મૂકીશ. ઓકે. મિત્રો, પેજ નંબર 20 પર આવો એક પ્રશ્ન આપેલો છે. તત્વયોગ મિતિ અને તત્વયોગ મિતિ ગણતરી વિશે ઉદાહરણ આપી સમજાવો. મિત્રો, તત્વયોગ મિતિ જે રીતે ગણિતમાં ત્રિકોણમિતિ આવે છે. ત્રિકોણમિતિ એટલે ટ્રિગોનોમેટ્રી. ત્રિકોણની અંદર ખૂણાઓનું માપ, એ ખૂણાઓના માપન વિશેની, એ બાજુઓના માપન વિશેની વાતો sin થીટા, cos થીટા, tan થીટા, cosec થીટા, sec થીટા, cot થીટા, આ થીટા ખૂણો છે. તમારે જો 10મા ધોરણ સુધીમાં આવ્યું હતું કે ટાવર ઉપરથી નીચે જોઈએ છે અથવા નીચેથી કોઈ ઉપર જોતું હોય, ટાવર ઉપર જોતું હોય, તો એ ઉચ્છેદ કોણ અવચ્છેદ કોણ આવતા. એ થીટા ત્રિકોણોમેટ્રી, ત્રિકોણમિતિ આવે છે. મિતિ એટલે માપન. એ રીતે રસાયણ વિજ્ઞાનની અંદર તત્વયોગ મિતિ એટલે ભાઈ તત્વોનો મોલને અનુલક્ષીને પ્રક્રિયા. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયકોના મોલને અનુલક્ષીને થતી હોય એવી પ્રક્રિયાને
તત્વયોગ મિતિ પ્રક્રિયા કહેવાય. મોલને અનુલક્ષીને થતી પ્રક્રિયા. તત્વોની યોગ્ય રીતે વહેંચણી સ્ટોઇક્યોમેટ્રી. તત્વયોગ મિતિ એટલે સ્ટોઇક્યોમેટ્રી. સ્ટોઇક્યોમેટ્રી એટલે તાત્વિક ઘટકોનું માપન. તાત્વિક ઘટકોનું માપન એને સ્ટોઇક્યોમેટ્રી કહેવાય. બરોબર. તો મોલની અનુલક્ષીની કોઈ પણ પ્રક્રિયા થાય. મિત્રો, જોડે જોડે આપણે એ પણ વાત કરવાની છે, કોઈ પણ સમીકરણ હોય એને આપણે સમીકરણ સમતોલન વિધિની વાત કરીશું. ડાબી બાજુ હંમેશા પ્રક્રિયકો હોય છે. આ રાસાયણિક પ્રક્રિયા છે, આ દહનની પ્રક્રિયા છે. કાર્બનિક પદાર્થના દહનની પ્રક્રિયા આપણને આપેલી છે. અને દહનને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય. અહીં જે મિથેન અને O2 લીધેલા છે એ પ્રક્રિયકો છે. અને જમણી બાજુ જે છે એ CO2 અને H2O બને છે એ નિપજ છે. તો મિત્રો, ડાબી બાજુ છે એને પ્રક્રિયક કહેવાય. એને રિએક્ટન્ટ કહેવાય. શું કહેવાય? રિએક્ટન્ટ. જેમના વચ્ચે રિએક્શન અકર, જેમના વચ્ચે પ્રક્રિયા થાય છે, શરૂઆતના લીધેલા પદાર્થો એને પ્રક્રિયકો કહેવામાં આવે. અને એમાંથી મેન્યુફેક્ચર, એમાંથી જે બને છે એ પ્રોડક્ટ કહેવાય છે. તો જમણી બાજુ એ નિપજ છે. નિપજને આપણે પ્રોડક્ટ તરીકે ઓળખીશું. તો આ રીતે મિત્રો વાત કરી. ડાબી બાજુ પ્રક્રિયકો હોય, શરૂઆતમાં લીધેલા પદાર્થો એ પ્રક્રિયકો રિએક્ટન્ટ કહેવાય. જેમના વચ્ચે રિએક્શન થાય છે એમાંથી જે બને છે એ પ્રોડક્ટ નિપજ કહેવાય છે. મિત્રો, આ દહનની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? દહનની પ્રક્રિયા. તો હવે તમે જો સમીકરણ સમતોલન વિધિની પણ વાત કરી. પ્રક્રિયકોમાં જેટલા પરમાણુ છે જે તે પદાર્થ તત્વના એટલા જમણી બાજુ હોવા જોઈએ. એ બંને સરખા થાય એને સમીકરણ સમતોલન વિધિ કહેવાય. કઈ? સમીકરણ સમતોલન વિધિ કહેવાય. હવે મિત્રો, તમે જોશો કઈ કાર્બન 1 છે તો એ કાર્બન 1 છે, માટે કશું કરવાની જરૂર નથી. અહીં હાઇડ્રોજન 4 છે. અહીં હાઇડ્રોજન 2 છે તો 2 વડે તમે ગુણી તો હાઇડ્રોજન 4 થઈ ગયા. બંને બાજુ સરખા થઈ ગયા. ઓકે. અહીં ઓક્સિજન 2 છે. અહીં ઓક્સિજન 2 અને 2 કેટલા થયા? 4. તો અહીં હું 2 વડે ગુણી લઈશ તો 4 ઓક્સિજન, તો 4 ઓક્સિજન થઈ ગયા. ટોટલી આ જે પ્રોસેસ થઈ આગળ સહગુણકમાં જે છે એને તમારે મોલ કહેવાય. શું કહેવાય? માટે તમે જો આ સમીકરણને વાંચવું હોય તો મિથેન વાયુના 1 મોલ, મિથેન વાયુના 1 મોલ ની O2 વાયુના 2 મોલ સાથે પ્રક્રિયા થતો CO2 ના 1 મોલ અને H2O ના પાણીની વરાળ 2 મોલ બને છે. આને વાંચવું હોય તો મોલને અનુલક્ષીને આ પ્રક્રિયા, આ તત્વોની યોગ્ય રીતે વહેંચણી કરી જેને સ્ટોઇક્યોમેટ્રી રિએક્શન કહેવાય. તત્વ યોગમિતિ પ્રક્રિયા કહેવાય. માટે ફરીથી મિથેન વાયુના 1 મોલની O2 વાયુના 2 મોલ સાથે પ્રક્રિયા કરતો CO2 વાયુના 1 મોલ અને H2O એટલે પાણીની વરાળના 2 મોલ બને છે. આ પ્રક્રિયાને તત્વ યોગમિતિ કહેવાય. તો આ પ્રકારની એક વાત કરી. હવે જે સહગુણકમાં છે એને તત્વ યોગમિતિય ગુણાંક કહેવાય. સહગુણકમાં જે છે સહગુણક, આ સહગુણાંક છે એને તત્વ યોગમિતિય ગુણાંક કહેવાય. તત્વ યોગમિતિય ગુણાંક જેને મોલ કહેવાય. શું
કહેવાય ભાઈ? મોલ કહેવાય. તો મિથેનના કેટલા મોલ છે? 1 મોલ છે. O2 ના કેટલા મોલ છે? 2 મોલ છે. CO2 ના કેટલા મોલ છે? 1 મોલ છે. પાણીની વરાળના કેટલા મોલ છે? 2 મોલ છે. તો આ મોલ થયા. સહગુણકમાં આગળ જેટલા એટલાને આપણે મોલ તરીકે ઓળખીશું. અણુની વાત થાય. આ મિથેનનો અણુ થાય. મિથેનનો અણુ થાય. આ હાઇડ્રોજન તો આ પરમાણુ થાય. આ H2 તો હાઇડ્રોજનનો અણુ થયો. તો એક કરતાં વધુ પરમાણુ ભેગા થઈ અને અણુ બનાવતા. એકલો હોય તો પરમાણુ છે અને માટે આ CH4 તો અણુ થયો. મિથેનનો કેટલો? જેટલા મોલ છે એટલા અણુ. O2 ના કેટલા અણુ? ઓક્સિજન વાયુના 2 અણુ. CO2 ના પણ કેટલા અણુ? 1 અણુ. અને H2O ના પણ 2 અણુ. આવું થઈ ગયું. તો જેટલા મોલ હતા એટલા અણુ થઈ ગયા. તો આની એક વાત કરી. હવે મિત્રો એક વાત કહું છું. કયું? જેને આપણે મોલર કદ કહીએ છીએ. મોલર. એ પહેલા મિત્રો થોડીક વાત કરું છું. STP કયું? STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. પ્રમાણભૂત તાપમાન અને દબાણ. S એટલે સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણ. પછી ટેમ્પરેચર એટલે તાપમાન અને પ્રેશર એટલે દબાણ. પ્રમાણભૂત તાપમાન અને દબાણ એને STP કહેવાય. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. કેટલીક વસ્તુ તમે લાવતા તો એને તમે ISI માર્કાવાળી લાવતા તો કે સ્ટાન્ડર્ડ વસ્તુ છે. ISI માર્કો લખેલો હોય કોઈ વસ્તુ ગમે તે તો એ સારી એવી ક્વોલિટીવાળી વસ્તુ છે એવું કહી શકાય. મિત્રો એ વાત કરે એક બાળક કે એક સાયન્ટિસ્ટ અમેરિકામાં પ્રયોગ કરે છે, એક રશિયામાં પ્રયોગ કરે છે, એક ઇન્ડિયામાં પ્રયોગ કરે છે. તો મિત્રો જગ્યા બદલાય એટલે તાપમાન અને દબાણ બદલાય છે. કાશ્મીરમાં તાપમાન જુદું હોય, કન્યાકુમારીમાં તાપમાન જુદું, ગુજરાતમાં જુદું હોય, પશ્ચિમ બંગાળ કલકત્તામાં જુદું. જગ્યા બદલાય, હાઈટ બદલાય, તાપમાન પણ બદલાશે, દબાણ પણ બદલાશે. માટે મિત્રો એક અમેરિકામાં પ્રયોગ કરતો હતો, એક રશિયામાં અને એક ઇન્ડિયામાં પ્રયોગ કરતો. તો તાપમાન દરેક જગ્યાએ જુદું જુદું હોવાનું. રશિયાની અંદર એકદમ ઠંડુ તાપમાન હશે, અમેરિકામાં એના કરતાં થોડું ઓછું ઠંડુ હશે, ઇન્ડિયામાં ઇઝ હોટ. આવું છે આપણે ખ્યાલ. તો આવી પરિસ્થિતિની અંદર તાપમાન જુદું જુદું હોય, દબાણ જુદું જુદું હોય. હવે મિત્રો ફોન કરીને સાયન્ટિસ્ટો પૂછે છે, આવો ગેટ્રો પૂછે, કોઈ ડાલ્ટનને પૂછે છે, કોઈ ત્રીજો જોસેફ પ્રાઉસને પૂછે છે. એ બધા ફોન કરીને પૂછે ભાઈ કેટલા મોલ લીધો કે 1 મોલ લીધો પતા. પણ રિઝલ્ટ જુદું જુદું મળશે. કેમ રિઝલ્ટ જુદું જુદું મળશે પરિણામ? કારણ દરેક જગ્યાએ તાપમાન જુદું જુદું છે. દબાણ ઊંચાઈ બદલાય એમ દબાણ બદલાય છે. ઉપર વિમાનમાં ઉપર બેસે આપણે અથવા પછી ગુરુ શિખર જઈએ માઉન્ટ આબુ બાજુ તો હવા પાતળી થાય, દબાણ બદલાય છે. માટેની વાત કરું છું કે તાપમાન બદલાઈ ગયું, દબાણ બદલાઈ ગયું. ફોન કરીને પૂછ્યું કેટલા મોલ ભાઈ વાયુ લીધું કે 1 મોલ. પણ છેવટે રિઝલ્ટ મળ્યું, જુદું રિઝલ્ટ મળ્યું, જવાબ જુદો જુદો આવ્યો. એટલે તારી આવું કેમ થયું? કારણ કે તાપમાન દબાણ જુદું જુદું હતું. તો નિપજ જે પ્રોડક્ટ મળવાની એ જુદી જુદી પ્રોડક્ટ મળશે. આથી એક સૂત્રતા સાધવા માટે બધા મિત્રોએ ભાઈ જે રીતે SI એકમ પદ્ધતિ આવતી હતી એમ અહીં પણ એક વસ્તુ આવી કે પ્રમાણભૂત તાપમાન અને દબાણ.
સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણભૂત તાપમાન અને દબાણ. આ એક સૂત્રતા સાધવા માટે આવું લીધું. આટલું તાપમાન ઇન્ડિયામાં રાખો, રશિયામાં રાખો, અમેરિકામાં રાખો તો રિઝલ્ટ એક સરખું મળશે. અને એટલા માટે આ એક સૂત્રતા સાધવા માટેની આ વાત. તો એસટીપી પ્રમાણભૂત તાપમાન અને દબાણ કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. અને મિત્રો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે 273 કેલ્વિન તાપમાન. આ તો તમને ખ્યાલ છે તાપમાન કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ જોઈતો કે કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273, 0 વત્તા 273 તો એટલું જ થાય. પ્રમાણભૂત દબાણ કેટલું? એક વાતાવરણ એક બાર દબાણ. એક બાર એક વાતાવરણ દબાણ એટલે હવાની આ જમીનની ઊંચાઈ ઉપર આધારિત છે અને માટે 760 મિલીમીટર દબાણ. 76 સેન્ટીમીટર દરિયાની ઊંચાઈથી વાત ચાલે છે. 760 મિલીમીટર આ એસટીપી આ સ્વીકારે. આ એસટીપી એ કોઈ પણ એક મોલ વાયુ, કોઈ પણ એક મોલ વાયુ, આદર્શ વાયુ, જો કે આદર્શ જેવી કોઈ કલ્પના છે જ નહીં, બધા સરખા જ છે. તો આ કોઈ એસટીપી કોઈ પણ એક મોલ વાયુનું કદ કેટલું? એક મોલ વાયુ લીધો, અમેરિકા વાળાએ લીધો, રશિયા વાળાએ લીધો, ઇન્ડિયા વાળાએ લીધો, એક મોલ વાયુનું કદ એસટીપી અને માપ્યું વાયુનું કદ માપ્યું તો કેટલું માલુમ પડે? 22.4 + 7 લીટર. કેટલું? 22.7 લીટર. આ 22.7 લીટર જેટલું માલુમ પડે. આ જે કદ ખર એ કદને મોલર કદ કહેવાય. કયું કદ? મોલર કદ. અથવા તો આણ્વીય કદ કહેવાય. કયું કદ? અણુનું કદ છે માટે આણ્વીય કદ તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો એસટીપી કોઈ પણ એક મોલ આદર્શ વાયુનું કદ 22.7 લીટર જેટલું મળે છે, જેને આપણે મોલર કદ કહીએ છીએ, જેને આણ્વીય કદ કહીએ છીએ. તો આવા કદ વિશેની વાત કરીએ. તો મિત્રો અહીં એક મોલ વાયુ છે, એક મોલ છે, એ વાયુનું કદ કેટલું થવા? તો 22.4 લીટર. 7 લીટર 22.7 લીટર. મિત્રો આ કેટલું થવાનું? ડબલ છે. તો ડબલ 22.7 કા ડબલ તમે તો લગભગ કેટલું થવાનું? 45.4. 22.7 ગુણાકાર 45.4 થવાનું. એક મોલ તો 22.7, બે મોલ એના કરતા 1 મોલ CO2 તો 22.7, બે મોલ તો 45.4 આવું. ચલો કદ થઈ ગયું. દળ કેટલું? તો એના અણુભાર જેટલું વજન. કાર્બનનો ભાર હાઇડ્રોજનના 4 તો 16 ગ્રામ. કેટલા? 16 ગ્રામ. O2 ઓક્સિજનનો 16 દુ 32 દુ 64. પેલી બાજુ CO2 નો કાર્બનનો ભાર ઓક્સિજનનો 16 દુ 32 ના 12 44 ગ્રામ. કેટલા? H2O પાણીનો અણુભાર કેટલો મિત્રો? તો 18 છે. તો 18 36 ગ્રામ. મિત્રો આ બંનેનો સરવાળો કરો. એટલો અહીં મળે છે 64 અને 16 80 ગ્રામ. તો આ બાજુ 44 અને 36 80 ગ્રામ. જોસેફ પ્રાઉસ્ટે કહ્યું હતું કે પ્રમાણ સરખું હોય છે. દહન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો તો કોણે? લેવોચકીએ અભ્યાસ કર્યો. દ્રવ્ય સંચયનો દળ સંચય, જેની અંદર કહ્યું કે જેટલા પ્રમાણમાં પ્રક્રિયકોનું દળ હોય એટલા પ્રમાણમાં નિપજનું દળ છે. અને માટે આ 80 તો પેલું 80
આવું થયું સરખું થયું. અણુની સંખ્યાની વાત છે. કોની અણુની સંખ્યા? અણુ સંખ્યા આવે એટલે એવોગેડ્રો આંક, અને એવોગેડ્રો આંકની કિંમત 6.022 1023. આ તો તમને મિત્રો ખબર છે. હવે 1 મોલ છે તો 6.022 1023. અહીં ડબલ છે માટે ડબલ ગુણ્યા 12.044 ગુણાકારમાં 1023 ની 46 ના થાય, એ તો 23 જ. અહીં પણ તમે 6.022 1023 અહીં ડબલ 12.044 ગુણાકારમાં 1023 થાય. આ રીતે આ જે વસ્તુ થઈ મોલને અનુલક્ષીને પ્રક્રિયા થઈ તત્વયોગની સ્ટોઇકિયોમેટ્રી. કયું? સ્ટોઇકિયોમેટ્રી. આ સ્ટોઇકિયોમેટ્રી તાત્વિક ઘટકોનું માપન, તાત્વિક ઘટકોનું માપન, તાત્વિક ઘટકોનું માપન. ઘટકો કેટલા છે? કેટલા છે? મોલ, અણુ, કદ કેટલું છે, વજન કેટલું છે, એની અંદર અણુની સંખ્યા કેટલી છે, આ બધી વસ્તુઓ, પ્રક્રિયકો, નિપજો કેટલા છે, એનો જથ્થો કેટલો છે, કદ કેટલો છે, આ બધી વસ્તુ બતાવતી એને તાત્વિક ઘટકોનું માપન સ્ટોઇકિયોમેટ્રી કહેવાય. ઓકે, આની વાત કરી. હું એક ઉદાહરણ આપું છું, તમે જાતે નિર્ણય લો. ઓકે, મિત્રો અહીં એક હેબર વિધિનું સમીકરણ આપેલું છે. 10મા ધોરણમાં એમોનિયા બનાવવાની હેબર વિધિ આવતી હતી, એના માટેની વાત કરું છું. હવે તમે જોશો આ સમીકરણને સંતુલિત કરો. નાઇટ્રોજનના કેટલા પરમાણુ છે? 2 પરમાણુ છે. કેટલા છે? આ બાજુ નાઇટ્રોજનના કેટલા પરમાણુ છે? 1 જ છે. તો 2 વડે 19, તો 2 નાઇટ્રોજન થઈ ગયા. હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 3 × 6 છે. અહીં 2 છે તો 3 × 6. જેટલા પ્રક્રિયકો બાજુ પરમાણુ હોય એટલા જમણી બાજુ હોવા જોઈએ. એને સમીકરણ સંતુલન વિધિ, પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, થઈ ગયું. મોલ કેટલા? નાઇટ્રોજન વાયુના મોલ કેટલા? 1. આગળ સહગુણકમાં કેટલા? હાઇડ્રોજન વાયુના મોલ કેટલા? 3. આવું થાય. એમોનિયા વાયુના મોલ કેટલા? 2. ચલો, ખબર પડી ગઈ. જેટલા મોલ હોય એટલા અણુ હોય માટે 1 મોલ તો 1 મોલ અણુ, 3 મોલ 2 મોલ. એસટીપીએ મોલર કદ. એસટીપીએ કોઈ પણ 1 મોલ આદર્શ વાયુનું કદ 22.7 લિટર, એને મોલર કદ કહેવાય. અથવા બીજું કયું કદ કહેવાય? આણ્વીય કદ કહેવાય. તો 22.7. આ કેટલું થવાનું? એના કરતા ડબલ 45.7. આ કેટલું થવાનું? 3 ગુણો તમે તો 3 ગુણશો 22.7 ગુણાકારનો 3 બરાબર 68.1 લિટર. આ રીતની એક વાત થાય. મિત્રો, આ મોલર કદ આણ્વીય કદ વિશે. હવે દળ જો તમે તો કેટલા છે? નાઇટ્રોજનના કેટલા છે? નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. પરમાણુ ભાર 14. અણુ ભાર કેટલો? આ પરમાણુ ભાર, અણુ ભાર 14
હાઇડ્રોજનના 3 દુ 6 ગુણાકારમાં એ કેટલું 6 બોલો 28 ને 6 34 તો 34 થાય છે મિત્રો કારણ નાઇટ્રોજન વત્તા 3 નાઇટ્રોજન નો 14 વત્તા 3 17 આ NH3 ની વાત એવા ડબલ છે તો 17 દુ 34 આવી ગયા 28 ને 6 34 તો 34 થઈ ગયા આપણે જે કર્યું ઓકે ચલો મિત્રો અણુની સંખ્યાની વાત અહીં 1 મોલ છે માટે 6.022 10 ની 20 અહીં ત્રણેય અહીં ડબલ થવાનું તો 12.044 ગુણાકારમાં 10 ની 20 અહીં એના કરતા 3 ગણા થાય તો 6.022 ગુણાકાર 3 બરાબર 18.066 ગુણાકારમાં 10 ની 20 આ રીતે મિત્રો આવું થતું હોય છે ઓકે તો આ તમને આવડી ગયું હશે મિત્રો એક આવો પ્રશ્ન લઈએ છીએ આપણે જેથી કરીને તમને ખબર પડે કે સમીકરણ સંતુલિત કેવી રીતે થાય નીચેની પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરો બંને બાજુ સરખા કરવાના છે પરમાણુ અહીં કેટલા ચાર ફોસ્ફરસ કેટલા છે 4 અહીં ફોસ્ફરસ 4 છે માટે કશું કરવાનું અહીં ઓક્સિજન કેટલા છે 10 અહીં ઓક્સિજન કેટલા છે 2 કેટલાય ગુણીશું મિત્રો તો 5 ગુણીશું તો 5 દુ 10 તો 10 સરખા થઈ ગયા પીબી કેટલા છે લેડ 1 તો પીબી 1 છે તો કશું કરવાનું સલ્ફર કેટલા છે 1 તો સલ્ફર 1 તો અહીંયા કશું કરવાનું હવે રહી વાત કોણ ઓક્સિજન ઓક્સિજન માટે તમે આપણે જોઈએ કે શું કરવું કોના માટે ઓક્સિજન હવે હું એવું કરું છું કે અહીં ત્રણેય ગુણ છે કેટલા ગુણ ત્રણેય ગુણ તો 3 દુ કેટલા થઈ ગયા 6 કેટલા થઈ ગયા જો હું અહીં આ પ્રકારનું કરું તો હવે શું થશે 6 ઓક્સિજન તો અહીં તો ઓક્સિજન કેટલા છે 2 ને 3 માટે હું કરું અહીં 2 ગુણ અને અહીં 2 અને 2 2 દુ 4 4 ને 2 6 3 દુ 6 તો પીબી કેટલા થઈ ગયા 2 તો પીબી કેટલા થઈ ગયા સલ્ફર કેટલા થઈ ગયા 2 તો સલ્ફર કેટલા થઈ ગયા માટે સંતુલિત કર્યું છે ઓકે 2 પીબી 2 પીબી 2 સલ્ફર 2 સલ્ફર ઓક્સિજન 6 2 દુ 4 2 ઓકે હા કેલ્શિયમ કેટલા છે મિત્રો 3 તો કેલ્શિયમ 3 છે હા હું અહીં ગુણ 3 ગુણ કે પછી અહીં ગુણ દાખલા તરીકે કેલ્શિયમ 3 છે તો મારે 3 કરવા પડશે 1 અને 2 તો તમે કઈ પ્રકારે કરી શકો ધારો કે હું અહીં 2 વડે ગુણું છું તો 3 કેલ્શિયમ તો 1 કેલ્શિયમ ને 2 કેલ્શિયમ 3 કેલ્શિયમ કેલ્શિયમ સરખા થઈ જો અહીં ગુણવા જતો તો અહીં ઓછો એટલા માટેની વાત ચલો સબ SO4 કેટલા 2 તો SO4 હવે તમે જો ફોસ્ફરસ કેટલા 2 તો ફોસ્ફરસ ઓકે ઓક્સિજન કેટલા 4 દુ 8 8 4 દુ 8 8 ને 8 16 તો 4 દુ 8 ને 8 16 થઈ કમ્પ્લીટ હાઇડ્રોજન કેટલા 4 તો હાઇડ્રોજન 2 દુ 4 કમ્પ્લીટ થઈ ગયું
કેલ્શિયમ 3, કેલ્શિયમ 1 અને 2. ઓકે, રહી વાત આમાં શું થાય છે એ આપણે અહીં તમે મારે કંઈ ઘણું પડશે એવી મને વાત લાગે છે. શું કરીશું એ જોઈએ. કોપર, સલ્ફર અને SO2 અહીં બે વડે ગુણ છે તો 2 નું 4 કોપર, તો 2 નું 4 કોપર. સલ્ફર 2 થઈ જાય તો સલ્ફર 2 થઈ જાય. રહી વાત ઓક્સિજન, 2 નું 4 ને 2 6 તો 3 નું અહીં આ રીતે મિત્રો બેલેન્સ ગોખવાનું છે. જાતે સ્વપ્રયત્ને તમારે વિચાર કરો કે આ કઈ. ચાલો, કે કેટલા છે આપેલા છે કંપનીમાંથી કે 4 છે તો 4. એમએન કેટલા આપેલા છે 2 તો એમએન 2 છે. હાસ એટલે ત્યાં તો શું કરવા. હવે તમે મિત્રો જો હાઇડ્રોજન કેટલા છે 4, હાઇડ્રોજન 2 છે 2 ગુણ્યા તો 2 નું 4. હવે રહી વાત મિત્રો ઓક્સિજનની. અહીં ઓક્સિજન કેટલા 4 નું 8, 8 ને 2 10, આ બાજુ 10 થવા જોઈએ. 2 નું 4 ને 4 8, 8 ને 2 10. માટે કશું કરવાનું છે નહીં. ઓકે, આ પ્રકારનું થાય. 2 mn તો 2 mn થઈ ગયા. પોટેશિયમ 4 તો પોટેશિયમ 4 થઈ ગયા. ઓક્સિજન 2 નું 4 4 8 ને 2 10 તો 4 નું 8 ને 10. ઓકે, આવું થતું હોય છે મિત્રો. આની વાત ચલો, નાઇટ્રોજન કેટલા છે 4 તો નાઇટ્રોજન અહીં 2 છે તો 2 વડે ગુણી. આ તો કંપનીમાંથી આપેલા છે 4 નાઇટ્રોજન તો 2 નાઇટ્રોજન 2 નું 4 થઈ ગયા 4. રહી વાત પીબી, પીબી કેટલા 3 છે તો 2 પીબી અને 1 પીબી 3 પીબી થઈ ગયા. કશું કરવાનું નથી. નાઇટ્રોજન બેલેન્સ, પીબી બેલેન્સ. હાઇડ્રોજન કેટલા 4 તો 2 નું 4 હાઇડ્રોજન થઈ ગયા. રહી વાત ઓક્સિજન 4 અને 4 તરી 12 ને 4 16 તો 16 ઓક્સિજન થયા. તો આ બાજુ 16 ઓક્સિજન થવા જોઈએ. 3 નું 6, 6 નું 12, 12 ને 2 14, 14 ને 2 આ બધું થઈ 16 થઈ. માટે આપણે બેલેન્સ કર્યું એ કમ્પ્લીટલી બેલેન્સ કર્યું છે. ઓકે, તો આવા સ્વપ્રયત્ની ગુરુ કાર્યમાં હું તમને આપીશ. ઓકે, તમે પ્રયત્ન કરજો.